हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। હું ધૂન બોલાવું, મારા બોલ્યા પછી તમે બોલજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ શિવાય,
શિવાય. ઓમ નમઃ 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 શિવાય. ઓમ એ ભગવાનનું નામ છે. નમઃ ભગવાનને નમસ્કાર. એ ભગવાન કોણ છે? શિવ, સર્વનું કલ્યાણ કરનાર. ઈશ્વરને નમસ્કાર. ઈશ્વરનું ધ્યાન કરવું હોય, સૌ પ્રથમ આસન, સ્થિરમ સુખમ આસન. તમે જ્યાં બેઠા છો, ખુરશી પર કે નીચે, તમારું આસન એટલે કે બેસવાની પદ્ધતિ એવી બનાવો કે અડધો કલાક સુધી તમે પગને હલાવ્યા વગર બેસી શકો. પલાઠી વાળીએ તો બને એટલી પહોળી પલાઠી રાખીએ, જેથી ધ્યાનમાં આપણું સંતુલન રહે. હાથ ખોડામાં છે, આંગળા એકબીજા સાથે ભીડેલા છે, શરીર ટટ્ટાર છે. સમઃ કાય શિરોગ્રીવમ. કાય આપણું પીઠ, કમર, ગ્રીવ ગળું, શિર મસ્તક. સમઃ એક સીધી લીટીમાં છે. દિશશ્ચ અનવલોકયન. આંખ આપણી ભીડેલી છે. આંખ પણ એ પ્રકારે વિચારેલી છે, કોઈ પાંપણ પર દબાણ નથી. આંખ પર દબાણ લાગતું હોય, એકવાર આંખ ખોલો, ધીમે રહીને આંખ મીચી જાય. આંખ મીચીએ ત્યારે ઉપરની પાંપણ નીચેની પાંપણને સ્પર્શ કરે છે. એ સ્પર્શનો અનુભવ કરો. કોઈ દિશાનું અવલોકન કરવાનું નથી. દિશશ્ચ અનવલોકન. સમં કાય શિરોગ્રીવમ ધારયન અચલન સ્થિર. શરીર સ્થિર છે. ધ્યાન કરીએ, સૌથી પહેલા સંપૂર્ણ શરીરનું નિરીક્ષણ કરી લઈએ. ક્યાંય કોઈ પણ પ્રકારનો તણાવ કે દબાણ નથી. પગથી શરૂ કરીએ. તમારા જમણા પગને આંગળા, પાટલી, એક એકનું નિરીક્ષણ કરો. ઘૂંટી, ઘૂંટણ, જાંઘ. એ જ રીતે ડાબા પગના આંગળા, પાટલી,
ઘૂંટી, ઘૂંટણ, જાંઘ. પગના કોઈ પણ સ્નાયુઓમાં ક્યાં પણ થોડુંક ખેંચાણ હોય, થોડુંક ઢીલું કરી દો. સ્થિરમ સુખમ આસન. આસન સુખકારી. એ જ રીતે ટટ્ટાર બેસીએ પણ કમરના ભાગમાં કોઈ ખેંચાણ નથી. બંને હાથ, જમણા હાથની આંગળીઓ ડાબા હાથની આંગળીઓને સ્પર્શ કરે છે. એ સ્પર્શનો અનુભવ કરો. જમણો હાથ, જમણા હાથની હથેળી, કોણી, બાજુ, ખભા. ખભામાં પણ કોઈ તણાવ નથી. એ જ રીતે ડાબો હાથ, ડાબા હાથ, કાંડું, કોણી, ખભો. ખભાના સ્નાયુઓમાં પણ ક્યાંય કોઈ પ્રકારથી ખેંચાણ નથી. ગ્રીવ, ડોકું. આપણી ડોક પણ સીધી છે, પણ કોઈ પણ પ્રકારનો સ્નાયુઓમાં ખેંચાણ નથી. આપણા મુખ પર પણ કોઈ દબાણ, ખેંચાણ નથી. આંખ, કાન, નાક, ઓષ્ઠ, કપાળ. શરીર એકદમ હળવું બનાવીએ. સુખમ આસન. ધ્યાનમાં બેસીએ. પહેલી વસ્તુ છે સુખમ આસન. ખુરશી પર બેઠા હોઈએ, ત્યાં પણ એ પ્રકારે આપણે પગ રાખીએ કે પગ હલાવવો પડે નહીં. સ્થિરમ સુખમ આસન. શરીર સ્થિર છે. શરીરના કોઈ પણ અંગમાં કોઈ પણ પ્રકારે દબાણ કે ખેંચાણ નથી. સંપૂર્ણ શરીરનું ફરીથી ઉપરથી નીચે નિરીક્ષણ કરી લઈએ. પોતાના શરીરનું નિરીક્ષણ કરીએ. મસ્તક, કપાળ, આંખ, કાન, નાક, ઓષ્ઠ, ડોક, ખભા. પીઠના સ્નાયુઓ, કમરના સ્નાયુઓ, હાથ, હાથની ભુજાઓ, કોણી, કાંડું, આંગળીઓ. એ જ રીતે જાંઘ, ઘૂંટણ, ઘૂંટી, પગની પાટલી, આંગળા. તમારા શરીરનું નિરીક્ષણ કરો. શરીરના એક એક અંગ સ્થિર છે. સુખમ આસન. પ્રાણ ઈક્ષણ. બીજું પગથિયું પ્રાણ ઈક્ષણ. કોઈ પણ પ્રકારે પ્રાણાયામ કરવાના નથી. તમારા પ્રાણનું માત્ર નિરીક્ષણ કરવું. બહારથી ઠંડી હવા અંદર જઈ રહી છે. તમે એટલા સાવધાન બનો કે બહારની ઠંડી હવાને, એ સ્પર્શનો તમે અનુભવ કરો. શ્વાસ સહજ રીતે ચાલી જ રહ્યા છે. તમારે ફક્ત એનું નિરીક્ષણ કરવાનું. અંદર ઠંડી હવા જઈ રહી છે. એ ઠંડી હવાના સ્પર્શનો અનુભવ કરો. શ્વાસ જ્યારે બહાર કાઢીએ છીએ, ઉચ્છ્વાસ કરીએ છીએ, ત્યારે અંદરની એ ઉષ્ણ હવાનો અનુભવ કરો.
પ્રાણમાં કોઈ પ્રકારનો વિક્ષેપ કરવાનો નથી. સહજ રીતે પ્રાણ ચાલી રહ્યા છે, ફક્ત એનું નિરીક્ષણ કરો. પ્રાણ લયબદ્ધ રીતે ચાલી રહ્યા છે. શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ. પ્રાણની ગતિમાં પણ કોઈ પરિવર્તન કરવાનું નથી. શ્વાસ અંદર ભરાય છે, તમારા ફેફસા ફૂલે છે, ફેફસા દબાય છે, બહાર ઉચ્છ્વાસ નીકળે છે. પ્રાણનું નિરીક્ષણ કરીએ. પ્રાણ લયબદ્ધ રીતે ચાલી રહ્યા છે. એ લયબદ્ધ રીતે ચાલતા પ્રાણનું નિરીક્ષણ કરીએ. આપોઆપ જ આપણું મન શાંત થાય. જ્યાં લય છે, તાલ છે, ત્યાં મન શાંત. મનથી ઈશ્વરનું ચિંતન કરીએ. ઓમ નમઃ શિવાય. હે પરમાત્મા, મારા તમને નમસ્કાર. ઈશ્વરને નમસ્કાર કરીએ. નમઃ. નમઃનો એક અર્થ થાય ન મમ. હે ઈશ્વર, મારું કંઈ જ નથી. નમઃ. મનમાં એ વિચાર કરો, તમારું કશું જ નથી. જે કંઈ છે સર્વ ઈશ્વરનું છે. ન મમ ન મમ નમઃ. નમઃનો બીજો અર્થ થાય શરણાગતિ. તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે ઈશ્વરને શરણે છો. ઈશ્વરની શરણાગતિ એ હકીકત છે, વાસ્તવિકતા છે. ઈશ્વરને શરણે જવાનું નથી. તમે ઈશ્વરને શરણે જ છો. વિરાટ પરમાત્મા, સૂર્ય એમની આંખ છે, ચંદ્ર એમનું મન છે, અગ્નિ એમનું મુખ છે, વાયુ એમના પ્રાણ છે, સ્વર્ગ એમનું મસ્તક છે, પૃથ્વી એમના પાદ છે. પૃથ્વી ભગવાનના ચરણારવિંદ છે. તમે પૃથ્વી પર બેઠા છો, તમે ઈશ્વરને ચરણે છો. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી, આકાશ, ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરો. કોઈ પણ પ્રકાર, દેશ, કાળ, વસ્તુની દ્રષ્ટિએ ઈશ્વર ક્યારેય દૂર નથી. ધ્યાનમાં એ ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ. હું ઈશ્વરને શરણે છું એવું વિચારો. સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ પરિસ્થિતિમાં તમે ઈશ્વરને શરણે છો. ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ. ઈશ્વરની શરણાગતિનો અનુભવ કરીએ.
જેટલા ઈશ્વરના સાનિધ્યનો અનુભવ હશે એટલું જ તમારું મન મુક્ત થશે, હળવું થશે, મનમાં મોકળાશ હશે. ઓમ નમઃ શિવાય. હે ઈશ્વર, હું તારે શરણે છું. આમ સતત વિચારો. ધ્યાનમાં આ વિચાર કરીએ, હું ઈશ્વરના સાનિધ્યમાં છું. તમે સ્વયં વિચારો, તમે ઈશ્વરને શરણે છો. હું ઈશ્વરને શરણે છું. ઈશ્વરની શરણાગતિ, ઈશ્વરના સાનિધ્યનો અનુભવ આપણા મનને અન્ય સર્વ વિચારોથી મુક્ત કરે છે. ઈશાવાસ્ય ઈદગમ સર્વ. અહીંયા જે કંઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. પવન તો, પાણી તો, ભૂમિ તો, ભૂધર. ઈશ્વરના સાનિધ્યથી મન જ્યારે મુક્ત, સાનિધ્યને કારણે આપણું મન મુક્ત બને છે. એ મુક્ત મન જ ઈશ્વરના સ્વરૂપના ચિંતન માટે ઉપલબ્ધ થાય છે. આત્માના ચિંતન માટે મન ઉપલબ્ધ થાય છે. આમ સ્થિર સુખ આસન હશે, પ્રાણ નિરીક્ષણથી મન શાંત થશે. ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ, ઈશ્વરની શરણાગતિનો અનુભવ કરીએ. રોજ રોજ ધ્યાન કરીએ, રોજ આ અનુભવ કરીએ. ઈશ્વર સદા સર્વદા સતત તમારી સાથે જ છે. તમારે તમને પોતાને કહેવું પડે, ઈશ્વર સદા સર્વદા સતત મારી સાથે જ છે. તમારા અને ઈશ્વર વચ્ચે કોઈ અંતર નથી. રોજ ધ્યાનમાં ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ. એકવાર સાનિધ્યનો અનુભવ થયો તો બાકીનો દિવસ પણ એ સાનિધ્યમાં જ પસાર થશે. ઈશ્વર સ્વયં જ કહે છે, યો મામ પશ્યતિ સર્વત્ર. જે સર્વમાં મારા દર્શન કરે છે. સર્વમ ચ મયિ પશ્યતિ. સર્વના મારામાં દર્શન કરે છે. સર્વ ઈશ્વરમાં છે, ઈશ્વર સર્વમાં છે. તસ્યાહમ ન પ્રણશ્યામિ. ઈશ્વરના અદર્શનનો કોઈ પ્રશ્ન જ નથી. હું ક્યારેય એનાથી અદૃશ્ય થતો જ નથી. સચમેન પ્રણશ્યતિ. એ પણ મારાથી ક્યારેય દૂર થતો નથી, એમ ભગવાન કહે છે. આમ આ વિરાટ પરમાત્માની દૃષ્ટિએ વિચારીએ તો ઈશ્વર સતત સર્વદા તમારી સાથે જ છે. ધ્યાનમાં આ પ્રકારે સતત ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ. રોજ રોજ અનુભવ. એ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ.
ચિત સ્વરૂપ આનંદ સ્વરૂપ. ઈશ્વર, આત્મા કે પરમાત્મા સત્સ્વરૂપ છે. અહીં અત્યારે ઈશ્વર છે, સત ઈ છે. ચિત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. તમારું એ અસ્તિત્વ છે જેનો ક્યારેય નાશ થતો નથી. તમે છો, પહેલા પણ તમે હતા, અત્યારે પણ તમે છો, પછી પણ તમે છો. તમારું અસ્તિત્વ નિત્ય અસ્તિત્વ છે, ચિત સ્વરૂપ. તમે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છો, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જેને કારણે સર્વ વસ્તુ સ્ફુરી રહી છે. સત સર્વને સત્તા પ્રદાન કરનાર તમે છો. ચિત્ત સ્ફૂર્તિ, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર સચ્ચિદ આત્મા તમે છો. તમે ચૈતન્ય સ્વરૂપ છો. અન્ય સર્વ જડ છે, વિકારી છે, વિનાશી છે. જગત વિનાશી છે, વિકારી છે. શરીર વિકારી છે, ઇન્દ્રિય વિકારી છે, દ્રશ્ય છે. તમે દ્રષ્ટા ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. મન દ્રશ્ય છે, તમારા ચૈતન્યનો વિષય છે. તમે દ્રષ્ટા ચૈતન્ય છો, સાક્ષી ચૈતન્ય સ્વરૂપ તમે છો. એ ચૈતન્ય સ્વરૂપ આત્મા જ પરમાત્મા છે. તમે દ્રષ્ટા છો, સાક્ષી છો. બુદ્ધિ, મન, ઇન્દ્રિય, શરીર, જગત આ સર્વ દ્રશ્ય કોટીમાં છે. તમે દ્રષ્ટા સાક્ષી ચૈતન્ય, એ સચ્ચિત આત્મા જ આનંદ સ્વરૂપ છે. સુખમ આત્યંતિકમ વ્યતત. રોજ ધ્યાન કરીએ, પહેલા સુખમ આસનમ આપણે કેળવીએ, પ્રાણ નિરીક્ષણ કરીએ. ધીરે ધીરે મન જેમ સ્થિર થતું જાય એમ આત્મચિંતન કરી શકીએ. સચ્ચિત આનંદ સ્વરૂપ છે. પરંતુ આ ધ્યાન કરીએ ત્યારે મન ક્યાંક ભટકી જાય. ભગવાન કહે છે યતઃ યતઃ નિશ્ચર. જે કારણથી આપણું મન કોઈક બીજા વિષયમાં જાય, મનને ત્યાંથી પાછું ખેંચી લે. નિયમ્ય એતત આત્મનિ એવ વશમ નયેત. જેનો પણ વિચાર આવે એ દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. જે વિષય, જે વસ્તુનું તમને સ્મરણ થાય એને દ્રશ્ય કોટીમાં મૂકી દો. એ દ્રશ્ય છે, અનિત્ય છે, વિનાશી છે. તમે દ્રષ્ટા છો, નિર્વિકારી, અવિનાશી છો. આમ આત્માના સ્વરૂપનું પણ ચિંતન કરીએ. સચ્ચિદાનંદ બનવાનું નથી. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો જ.
ધ્યાનમાં એ સ્વરૂપને ચિંતન કરીએ. ધ્યાનમાં પોતાના સ્વરૂપનું ચિંતન કરતા રહીએ. હું છું, હું ચિત્ત સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. આમ તમે પોતાના વિશે વિચારો. તમે સત સ્વરૂપ છો, તમે ચિત્ત સ્વરૂપ છો, તમે આનંદ સ્વરૂપ છો. અનંત આનંદ સ્વરૂપ, પૂર્ણ આનંદ સ્વરૂપ તમે છો. સતત એ ચિંતન કરવું પડે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ આ સર્વ દ્રશ્ય છે, વિકારી છે. તમે આ સર્વના દ્રષ્ટા છો. દ્રશ્યમાં જે પણ કંઈ વિકાર છે, જે પરિવર્તન છે, એનાથી તમે અસંગ છો. અસંગોહમ 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 પુનઃ પુનઃ. સર્વ દ્રશ્ય પ્રપંચથી અસંગ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. તમારા એ સ્વરૂપનું ચિંતન કરો. સર્વથી મુક્ત, સર્વથી અસંગ, પૂર્ણ ચૈતન્ય છે. બહારથી જે પણ કંઈ અનુભવ છે, સર્વ દ્રશ્ય પ્રપંચ છે. ઈશ્વરનું ચિંતન કરીએ કે આત્માનું ચિંતન કરીએ. સર્વભૂતસ્થમાત્માન, સર્વભૂતોમાં તમે આત્મા રહેલો જ છો. સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર ચૈતન્ય આત્મા તમે છો. સર્વભૂતાની ચ આત્મા, સર્વભૂતોનું અસ્તિત્વ તમારામાં આત્મામાં છે. રોજ રોજ ધ્યાનમાં આ સ્વરૂપનું પણ ચિંતન કરીએ. ઈશ્વરનું ચિંતન કરીએ, ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ, એ ધ્યાન છે. આત્માના, પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરીએ, એ નિધિધ્યાસન છે. જેટલો ઈશ્વરના સાનિધ્યનો અનુભવ છે, એટલું જ નિધિધ્યાસન તમારા માટે સરળ બનશે. તમારે તમારી જાતને યાદ દેવડાવવું પડે, તમે ઈશ્વરને શરણે છો. ઈશ્વરની શરણાગતિ મેળવવાની નથી. તમે ઈશ્વરને શરણે છો જ. જેટલું ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીશું, એટલું જ મન પ્રસન્ન રહેશે. મનની પ્રસન્નતા એ જ સિદ્ધિ છે. જેમ માની હાજરીમાં બાળક રમતું હોય છે, કૂદે છે, દોડે છે, હસે છે, એમ આપણે સતત ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ. ઈશ્વર સદા સર્વદા તમારી સાથે જ છે. તમારે તમારી જાતને યાદ દેવડાવવું પડે. તમારે પોતાને જ કહેવું પડે, હું ઈશ્વરના સાનિધ્યમાં છું. આમ જ્યારે જપ કરીએ, જપમાં નમઃ શબ્દ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ નમઃ શબ્દ આપણને યાદ દેવડાવે છે. ધ્યાનમાં સૌ પ્રથમ થોડા દિવસ માટે આ સાનિધ્યનો અનુભવ કરીએ. નમઃ ઈશ્વરની શરણાગતિ.
તમારે ઈશ્વરને કહેવું પડે, હે ઈશ્વર, હું તારે શરણે છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જેમ જેમ ઈશ્વરના સાનિધ્યનો અનુભવ થતો જશે, તેમ તેમ આપણું મન નિધિધ્યાસન માટે ઉપલબ્ધ થશે. એકવાર ધ્યાનનો આરંભ કરીએ, રોજ રોજ ધ્યાન કરીએ. એક જ આસન, એક જ સમયે રોજ ધ્યાન કરીએ. અભ્યાસ, આ ધ્યાનના અભ્યાસથી મનને પણ આનંદનો અનુભવ. રોજ એક સમય એક જ આસન પર ધ્યાન કરીએ તો મનને પણ એ ધ્યાનનો સમય યાદ રહેશે. ક્યાંક તમે ભૂલી જશો, મન તમને યાદ દેવડાવશે. ચાલો ધ્યાનનો સમય થાય. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ